I know we all are not of a same taste. Agree. We don't have a same mindset. Our dreams are different. Our thoughts are different. Our emotion, our behavior, everything is different and different. એક વાત સીધી સાદી એ છે, આપણામાં કશું સરખું હોય જ નહીં. કેવી રીતે હોય? બધું કહેવાય ફૂલ, પણ ગુલાબ કરતા મોગરો જુદો જ છે. મોગરા કરતા જુઈ જુદી છે, જાસૂદ જુદું છે. બધા જુદા જ હોઈએ. દરેક માણસ જુદો જ છે. એનો રસ, એની બુદ્ધિ, એની આવડત, એની કામ કરવાની તાકાત એક સરખી હોય જ નહીં ક્યારેય. પણ એક વાતમાં માનવ જાત સમાન છે. We all are same. We all are equal. We are equally blessed by Paramatma, by superpower of the world, by existence. કુદરત અને ઈશ્વર દ્વારા આપણી ઉપર એક વરસાદ બધામાં વરસ્યો છે. પ્રસાદ એ છે કે આપણે બધા મહેનત કરી શકીએ. We all on this planet can labor hard and hard and hard and hard. આ ઈશ્વરના આશીર્વાદ છે. દરેક માણસ પુષ્કળ મહેનત કરી શકશે. આ બાબતમાં તો વિશ્વના કોઈ પણ ખૂણાનો માણસ સરખો છે. ભારતના કોઈ પણ રાજ્યનો માણસ પણ સરખો જ છે. કોઈ પણ જાતિ, કોઈ પણ ધર્મનો માણસ સરખો જ છે. એ ઊંચો હોય, નીચો હોય, જાડો હોય, પાતો હોય, કાળો હોય, ગોરો હોય, ગમે તેવો એવો હોઈ શકે, પણ એ મહેનત કરી જ શકે. અને જો તમે મહેનત કરી જ શકો છો, હવે બાકીનું બધું મહેનત કરશે. તમે ખાલી મહેનત કરો. તમારી જાતને રોકી દો. તમને ગમતું હોય એ બાબતમાં, તમને જેમાં રસ પડતો હોય, હવે દુનિયા ભૂલી જાઓ, તૂટી પડો. બસ એ જ તમારું ધ્યેય, એ જ તમારું જીવન. હા, તમને ગમતું હોય એમાં જ. ધ ગ્રેટેસ્ટ મોહમ્મદ અલી, બોક્સર, રોજ 1,00,000 પંચ બે હાથના થઈને કિક બેગ ઉપર મારતો. ને એને પૂછ્યું એમ તો કે મેં જે ટી શર્ટ પહેર્યું હોય ને નીચું તો જવું, અને પરસેવો ભરાય ને ડોલ ભરાય ત્યારે હું પ્રેક્ટિસ બંધ કરતો. માર્શલ આર્ટનો ઈશ્વર ગણાતો બ્રુસલી એવું કહેતો કે હું જેટલી કિક પગથી મારવાની છે એ દરેક કિક રોજની એક કિક 10,000 દરેક વખતે મારતો.
વિશ્વમાં બીજો મોહમ્મદ અલી નહીં થાય, વિશ્વમાં બીજો બ્રુસલી નહીં થાય, વિશ્વમાં ફરીથી મેરાડોના કે પેલે નહીં થાય, વિશ્વમાં બાસ્કેટબોલનો માઇક જોન્સન નહીં થાય, વિશ્વમાં સચિન તેંડુલકર ફરીથી પેદા નહીં થાય, બોલ્ટ 100 મીટર 200 મીટર 400 મીટર દોડનારો સ્પ્રિન્ટર ફરી પેદા નહીં થાય, સ્વિમર ફ્લેપ્સ એક જ ઓલિમ્પિકમાં 14 ગોલ્ડ ફરી પેદા નહીં થાય, આ લોકો પોતાને મનગમતી બાબતમાં તૂટી પડ્યા, મહેનત મહેનત મહેનત, અને આ લોકો વિશ્વના શ્રેષ્ઠ બની ગયા. એવું નથી હું તમને સ્પોર્ટ્સ, મ્યુઝિક, ડાન્સ, એક્ટિંગ એના માટે જ કહું છું. ના 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 ના, આ જ વસ્તુ તમે ચોપડીઓ લઈને તમારી ગમતી લાઈન, આર્ટ્સ, કોમર્સ, એન્જિનિયરિંગ, મેડિકલ, સાયન્સ, એની અંદર આપી દો રોજ 12-15 કલાક. જુઓ કોણ, અરે અત્યારે તો બોર્ડનું રિઝલ્ટ આવે છે. હમણાં દિલ્હીનું જ્યારે રિઝલ્ટ આવ્યું 12મા ધોરણનું, ત્યારે તમને કહીશ તો નવાઈ લાગશે. 1 થી 10 જે નંબર આવે એમાં 95% આવ્યા એવા લોકોનો નંબર નહોતો. પહેલો નંબર 98% શરૂ થાય અને 98%ની 98 થી 98.5% ની અંદર 10 નંબર પૂરા થઈ ગયા. હવે જો 98% વાળાના જ નંબર આવતા હોય તો 97, 96, 95 વાળા વિદ્યાર્થીઓ વિશે તમે વિચાર કરો. 95%, 98, 97, 96% લાવી શકે છે આ લોકો, અને એના માટે આ લોકો 16-17 કલાક કામ કરતા હોય છે. જરૂરી નથી તમે આર્ટ્સમાં, કોમર્સમાં બધે જ મહેનત કરશો બસ તમે જીતી જશો. આ